નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્ટિચિંગ ચેનલ તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આગળના વિડીયોમાં મેં બતાવેલું કે જે આપણે સિલાઈ કરતી વખતે તમારે આગળ પાછળ ભાગ થઈ જાય, બરાબર? પાછળનો ભાગ ને આગળનો ભાગ આપણે યોગમાં એવી ઘણી બધી મિસ્ટેક થાય છે કે જે શોલ્ડર જોઈન્ટ કરવામાં તમારે મિસ્ટેક થાય છે, ગળામાં ફિનિશિંગ લેવામાં મિસ્ટેક થાય. તો બધાયનો પોઈન્ટનું મેં કટિંગ ટાઈમે સમજાવેલું. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે આપણે તે જ બ્લાઉઝની સિલાઈ શીખીશું, બરાબર? તો કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું, તમારે આગળ પાછળના ભાગ આગળ પાછળ થતા હોય લાંબો મોટો, તો તમારે શું કરવું તે પણ આજે સમજશું, બરાબર? તો આપણે પહેલાં મેં આગળનો પાર્ટ લીધો. આ આપણો ટક્સવાળું છે, 4 ટક્સવાળું બ્લાઉઝ, બરાબર? તો આપણે કેવી રીતના આને સિલાઈ કરવી તે પહેલાં સમજીએ. તો એક મેં પાર્ટ લીધો છે. હવે આપણે જે માર્કિંગ કરેલું છે ટક્સનું, એને આપણે સિલાઈ લેતા તમને પહેલાં શીખવાડું. એક પોઈન્ટ હું બતાવીશ તમને શાંતિથી, એટલે તમને ખ્યાલ આવે કે નાના મોટા ભાગ થાય આપણે બ્લાઉઝમાં તો આપણે શું કરવું, બરાબર? એવા બધા શરૂઆતમાં તમે શીખતા હશો તો આ પ્રોબ્લેમ થવાનો જ છે, એટલે ખાસ ધ્યાન દેવાનું છે. હવે આપણે પહેલાં વચ્ચેનો ટક્સ, તો આપણે શોલ્ડરનું મધ્ય કરીને વચ્ચેનો ટક્સ હંમેશા લેવાનો. કોઈ બી ટક્સ લ્યો તમે તો શોલ્ડરનું મધ્ય કરીને તમારે ટક્સ લેવાનો હોય છે. એ પહેલો પોઈન્ટ આપણો છે. તો બધાય ટોપિક તમને સમજાવતી જઈશ ને તમને સિલાઈ કરતા શીખવાડીશ, બરાબર? તો આપણે વચ્ચેનો ટક્સ પહેલાં લઈ લઈએ. આ રીતે વચ્ચેનો ટક્સ લેવાનો. સોય અંદર આપણે કાપડમાં રાખવાની છે. પ્રેશર ફૂટને આ રીતે રાખી દેવાનું છે અને કાપડને ફેરવી લેવાનું છે. પછી આપણે ધાર ઉપર આવવાનું છે, બરાબર? આ રીતે કરવાથી તમારે ટક્સની મજબૂતાઈ વધશે. ડબલ તમારે સિલાઈ લગાવવાની જરૂરિયાત નહીં પડે. જલ્દી તમારે આ સિલાઈ લોકવાળી હોય એટલે નીકળવાનો પ્રોબ્લેમ નહીં થાય, એટલા માટે આ રીતે શીખવાડું છું, બરાબર? આ રીતે આપણે એક ટક્સ લઈ લીધો, તમે જોઈ શકો છો. આ રીતે ટક્સ આપણો વચ્ચેનો આવી ગયો. હવે આપણે સાઈડ ટક્સ લેવાના છે. તો સાઈડ ટક્સ હું બતાવું તે રીતે લેવાના છે. આ રીતે આપણે માર્કિંગ કરેલું છે તેના ઉપર આપણે સિલાઈ લઈ લઈએ. તમે આગળનો વિડીયો ન જોયો તો જરૂર જોજો, તો વધારે તમને સમજાય, કેમ કે તો બધાય ટોપિક તમે સમજી શકશો. કટિંગ આપણે વ્યવસ્થિત કરેલું છતાં આપણું વધઘટ થતું હોય બધાય પોઈન્ટમાં, તો આપણે શું કરવું તેનું આપણે સમજીને કેવી રીતના વધઘટ થાય તો શું કરવું તે પણ તમને સમજાવીશ. કદાચ વધઘટ કાપડ થતું હોય સિલાઈમાં, તમને લેવામાં મિસ્ટેક થઈ હોય તો એનું કઈ જગ્યાએથી કટિંગ કરવું ને કેવી રીતના એડજસ્ટ કરવું એ તમને સમજાવીશ આ ટોપિકમાં. હવે બ્લાઉઝના વિડીયો તમે ઘણા બધા અપલોડ કરેલા છે, છતાં તમે પહેલેથી શીખતા હોય ભાઈઓ બહેનો, એને મિસ્ટેક તો થવાની જ છે, બરાબર? કંઈ ને કંઈ ભૂલ રહી જવાની છે તમારી, તો એને આપણે કેવી રીતના સોલ્વ કરવી તેવા વિડીયા છે આ બધા. આ બીજો આપણો લેવાઈ ગયો. હવે આપણે આ રીતે સાઈડમાં લઈ લઈએ. 4 ટક્સવાળું બ્લાઉઝ છે. આમાં તમારે વ્યવસ્થિત આપણે ટક્સ લેવાના છે. જે પોઈન્ટ આપણે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આપણે લઈ જવાના છે, બરાબર? એ ખાસ ધ્યાન દેજો. હું જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે તમારે લેવાના છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમે ટ્રાય કરો છો કે નથી કરતા, બરાબર? ઘણા બહેનોની રિક્વેસ્ટ આ બધી આવે છે, ભૂલો થાય છે, તો એનું સોલ્યુશન હરેક વસ્તુનું હું બતાવું છું ને તમને સમજાવવાની કોશિશ કરું છું, બરાબર? આ રીતે આપણા 3 ટક્સ લેવા ગયા. હવે આપણે એક મૂંઢાકારે ટક્સ લેવાનો હોય છે, તો કેવી રીતના લેવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે જે માર્કિંગ કરેલું છે તે રીતે આપણે લઈ લઈએ. આ રીતે આપણા 4 ટક્સ લેવાઈ ગયા છે. વચ્ચેનો ટક્સ આપણો મોટો હોય છે અને સાઈડના આપણા 3 ટક્સ નાના હોય છે. એ હરેક વિડીયોમાં બતાવું જ છું ને તમને પ્રેક્ટિકલી મેં બતાવી દીધું. આ રીતે તમારે ટક્સ લેવાના છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણું ટક્સવાળું બ્લાઉઝનું આગળનો એક પાર્ટ તૈયાર થઈ ગયો. હવે આપણે જે નીચેનો યોગ છે એને જોઈન્ટ કરવાનું. તો એમાં કઈ બાબતનું ધ્યાન રાખવું તે તમને સમજાવું. આ મોટો પાર્ટ છે, બરાબર? ને ગોલાઈવાળો ભાગ છે ને આની સાથે, ને સીધો પાર્ટ છે ને નીચે આવવો જોઈએ, ને નાનો ભાગ છે ને એ આપણે અહીંયા સાઈડ ફિટિંગ હોય ને ત્યાં આવવો જોઈએ. એ પણ ખ્યાલ નથી હોતો. જે પહેલેથી શીખે એ ઉથમું આખું જોઈન્ટ કરી દે છે. આ પાર્ટ અહીંયા જવા દે છે, આ પાર્ટને અહીંયા જોઈન્ટ ન કરવાનું તો એ નીચે જવા દે છે. આને એ રીતે પ્રોબ્લેમ થાય છે. જે મારા ક્લાસમાં આવે ને તો આ બધા પ્રોબ્લેમ બધી બહેનોને થાય જ છે.
ને હું બધા ટોપિક એને એક એક વસ્તુ સમજાવતી જાઉં ને એને સિલાઈ કરાવતી જાઉં છું. એટલા માટે તમને આ બધા પોઈન્ટ સમજાવું છું. જે ગોલાઈવાળો ભાગ કટ કર્યો ને એ આ ભાગ જોઈન્ટ કરવાનો. મોટો પાર્ટ અહીંયા ગાજ બટન પટ્ટી હોવો જોઈએ, નાનો પાર્ટ તમારો અહીંયા હોવો જોઈએ. બરોબર, કાપડ વધઘટ ન થવું જોઈએ, એનું પણ ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણે યોગ જોઈન્ટ કરી લઈએ. પછી હું તમને સમજાવું કે આગળ પાછળના ભાગને આપણે લંબાઈ માપવાની છે. બરોબર, તમે સીવો ને ત્યારે હરેક પોઈન્ટનું તમારે માપીને આપણે એની સિલાઈ કરવાની હોય છે. વધઘટ થતું હોય તો કાપડને કટ કરતું જવાનું હોય છે. બરોબર, બધા ટોપિક આપણે ધ્યાન રાખીને આપણે કટિંગ અને સિલાઈ કરવાની હોય છે. આ રીતે મેં યોગ જોઈન્ટ કરી લીધો. તમે જોઈ શકો છો આપણો યોગ થોડોક વધ્યો પાછળના ભાગે. તમે જોઈ શકો છો. જો આ રીતે તો આને કટિંગ કરી લેવાનું. બરોબર, અને આપણે સીધું લેવલ લઈ લઈએ. કટિંગ તો આપણું બરોબર જ હતું, છતાં આપણો ભાગ વધ્યો. બરોબર, તો એ છતાં જો આ રીતે તમારે એડજસ્ટ કરવાનું હોય છે બધી સિલાઈ ટાઈમે. આપણો આ એક પાર્ટ તૈયાર થઈ ગયો. હવે આમાં આપણે કેવી રીતના સિલાઈ લગાવવાની, એક ધાર ને એક બાજુમાં એક પ્રેશર ફૂટની જગ્યાએ. તેનાથી આપણું ટક્સવાળા બ્લાઉઝનું ફિનિશિંગ બહુ સુંદર લાગે છે ને સિલાઈની મજબૂતાઈ પણ વધે છે. આ તમારી પસંદગી ઉપર હોય છે. તમે લગાવો તો વાંધો નહીં, ન લગાવો તો વાંધો નહીં. બરોબર, એ તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે ફિનિશિંગ લેવાથી સુંદર લાગે છે. તમે કટોરીવાળા બ્લાઉઝમાં પણ આવી રીતે યોગમાં તમે સિલાઈ લગાવી શકો. બરોબર, આ રીતે આપણો આગળનો એક પાર્ટ તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો. આ રીતે સુંદર મજાનો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે, તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કઈ કઈ બાબતને ચેક કરવાનું છે તે તમને સમજાવું. બરોબર, બંને પાર્ટ મેં ટક્સ લઈ ને આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધા. બરોબર, હવે આપણે આ ગાજ બટન પટ્ટી છે ને બંનેની એક સરખી હોવી જોઈએ. આ રીતે આ નાના મોટી ન હોવી જોઈએ. બરોબર, બીજો પોઈન્ટ આપણે કયું ધ્યાન રાખવાનો છે, આ પાછળનો આપણો ભાગ છે ને એની લંબાઈ આપણે 14 ઇંચ રાખેલી. બરોબર, તો આપણે આગળના બંને પાર્ટ આપણા 14 ઇંચ આવવા જોઈએ. આમાં તમારે વધઘટ ઘણા ભાઈઓ બહેનોને આ પ્રોબ્લેમ થાય જ છે કે આગળનો ભાગ મોટો થાય કે ટૂંકો થાય. તો એનું કારણ શું કે આપણે સિલાઈ માટેનું જેટલું રાખેલું છે એટલું તમે લીધું નથી. બરોબર, ટક્સ માટે આપણે 1/2 ઇંચ અને 1/2 ઇંચ આપણે આ જે યોગ જોઈન્ટ કરીએ ને એના માટે લીધું હોય. તો બંને સાઈડનું 1/2 ઇંચ ને 1 ઇંચ જતું રહેવું પડે તો કાપડ, તો આપણે આગળ પાછળનો પ્રોબ્લેમ ન થાય. હવે તમને હું માપીને બતાવું કે 14 ઇંચની આપણે પાછળની લંબાઈ છે. બરોબર, તો આ રીતે આપણે 14 ઇંચ આવવી જોઈએ. તમે જોઈ શકો છો 14 ઇંચ પૂરેપૂરું આપણું આવી ગયું. એ જ રીતે આપણે બીજો પાર્ટ માપી લેવાનો છે. બંને પાર્ટમાં ફરક થઈ જાય. આમાં વધારે થઈ ગયા, આમાં ઓછી સિલાઈ લીધી હોય તો તમારે ઘટી જાય ને ઓછું લીધું હોય તો વધી જાય. બરોબર, આ રીતે તમે જોઈ શકો છો બંને 14 ઇંચના આવી ગયા. ઘણા ભાઈઓ બહેનો મને કોમેન્ટ કરે છે કે મેડમ તમે જે માપ બતાવેલું છે ને કાં કાપડ વધી ગયું હોય ને કાં ઘટી ગયું. હું ફરમાં મોકલું છું ઘણા બહેનોને કે ભાઈઓને પરફેક્ટ કટિંગમાં આપું છું, છતાંય નાના મોટા શું ભાગ કે શાના માટે થાય છે, આ માટે તમે સિલાઈમાં જે કાપડનું તમે દબાવો છો એ તમે નાના મોટું કરી લ્યો છો. બરાબર, એટલે સિલાઈ પણ બહુ મહત્વનો પાર્ટ છે સીવણમાં ભાઈઓ બહેનો. હરેક પોઈન્ટનું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે કે આ સાઈડ તમે ટક્સ લીધો એમાં સિલાઈ ગઈ તો આ ટક્સમાં એટલું જ જવું જોઈએ, આ ટક્સ એ જ હોવું જોઈએ, આનો મોટો હોવો જોઈએ. બરાબર, આમાં સિલાઈમાં તમે એટલું રાખેલું છે તો સામેની સાઈડે પણ એટલું જ સિલાઈ જવી જોઈએ. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે ને આ બહુ મિસ્ટેક થતી હોય છે. એટલે પોઈન્ટ હરેક પોઈન્ટ તમને સમજાવવાની કોશિશ કરું છું કે સિલાઈમાં આ રીતે તમારે હોવું જોઈએ. બરોબર, મેં એટલે સુધી તમને બતાવેલું. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરતા શીખવાનું છે. બરોબર, તો આપણે કેવી રીતના શોલ્ડર જોઈન્ટ કરવા તે તમને સમજાવી દો. આ આપણો સીધો પાર્ટ રાખવાનો છે પાછળનો ને આપણો આગળનો પાર્ટ છે ને એને આપણે આ રીતે ઉથમાં રાખી દેવાના છે. બંને પહેલા આ રીતે ગોઠવી લેવાનું. બરોબર, પછી આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. એટલે ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરો. આ રીતે આમાં પણ વધઘટ થતું હોય તો શું કરવું તેનો એક હું વિડીયો લઈને આવીશ. જો આપણો પરફેક્ટ આવે છે બરોબર, તો વધઘટ કેવી રીતના થાય તો એનું કારણ છે. તો હું તમને જ્યારે હું એક વિડીયો લઈને આવીશ ને તેમાં તમને સમજાવીશ કે તમારા શોલ્ડર વધઘટ કેવી રીતના થાય છે, શું મિસ્ટેક એવી કરો છો કે તમારા શોલ્ડર નાના મોટા થઈ જાય છે. બરોબર, તો એ આપણે પોઈન્ટ આપણે એક હું લઈને આવીશ તો તમને એમાં સમજાવી દઈશ કે કેવી રીતના તમારે શું ભૂલ કરવાથી આવું થાય છે. તો આ રીતે આપણે શોલ્ડર પરફેક્ટ છે. બરોબર, તો આ રીતે મેં શોલ્ડર જોઈન્ટ કરી દીધા.
આ રીતે મેં શોલ્ડર જોઈન્ટ કરી દીધા. હવે આપણે કેવી રીતના માપવાનું તમને સીધા પાર્ટ કરીને બંને બતાવું ને પછી તમને સમજાવું કે નાના મોટા પાર્ટ કઈ કઈ જગ્યાએ થાય છે. હવે આપણે આ રીતે મેં શોલ્ડરને જોઈન્ટ કરી લીધા, બરાબર. હવે આ રીતે તમારે માપી લેવાનું છે, આ રીતે બરાબર. આ રીતે તમે માપશો ને એટલે તમને ખ્યાલ આવશે કે તમારે નાના મોટા પાર્ટ થયા હોય, બરાબર, તો ક્યાં ક્યાં મિસ્ટેક આપણી છે. તો આપણે નાના મોટા પાર્ટ થયા તો થોડુંક આપણે નાના મોટું છે, બરાબર. તો આપણે અહીંથી આપણે સીધું કરી લેવાનું છે આ પાર્ટને આપણે સિલાઈ સુધીનો આ શેપ છે ને એ આ રીતે લઈ લેવાનો છે. આ રીતે એક સરખા બંને પાર્ટ થઈ જવા જોઈએ, આ રીતે, બરાબર. અહીંયા નાના મોટું હોય તો આ સાઈડથી કટ કરી લેવાનું, આપણે આ સાઈડથી કટ નથી કરવાનું. તો આ રીતે કટ કરીને સીધું લેવલ લઈ લેવાનું. પછી આપણે સ્લીવ લગાવવાની હોય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ ગાજ બટન પટ્ટી નાના મોટી થાય તો શું પ્રોબ્લેમ થાય ને આ રીતે આપણે સ્લીવ લગાવીને કેવી રીતના કટિંગ કરી અને સ્લીવ લગાવવી એ બધા પણ તમને હું સમજાવીશ. તો નેક્સ્ટ વિડીયોમાં એક ટોપિક એવી રીતના સમજાવતી જાય ને સિલાઈના તમને વ્યવસ્થિત એક પોઈન્ટ બતાવતી જાય, બરાબર. એટલે સુધી મેં તમને બતાવી દીધું કે તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું. તો આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય કે કટોરીવાળા છે, પ્રિન્સેસ છે કે ટક્સવાળા કે કોઈ ડ્રેસના, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો, તમે કોલ કરીને તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.